ઓમ શ્રી પરમાત્મને નમઃ. અધ્યાય ચોથો, કર્મ બ્રહ્મર્પણ યોગ. શ્રી ભગવાન કહે છે, આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો, સૂર્યએ મનુને કહ્યો અને મનુએ ઈક્ષ્વાકુને કહ્યો હતો. આમ પરંપરાથી પ્રાપ્ત થયેલા આ યોગને રાજર્ષિઓ જાણતા હતા. હે પરમ તપ, તે યોગ લાંબા કાળે આ લોકમાં નાશ પામ્યો છે. એનો એ જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે, કારણ કે તું મારો ભક્ત છે અને મિત્ર છે. એનું રહસ્ય ઉત્તમ છે. અર્જુન બોલ્યા, આપનો જન્મ પછી થયો છે અને સૂર્યનો જન્મ પહેલાં થયો છે, તો આ યોગ પૂર્વ સૂર્યનો કહેલો એ કેમ બને? શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, મારા અને તારા ઘણા જન્મો વીતી ગયા છે, તે બધા હું જાણું છું, પરંતુ હે પરમતપ, તું જાણતો નથી. હું અજન્મા, નિર્વિક સ્વરૂપ, રસ સ્વરૂપ અને સર્વ પ્રાણીઓનો ઈશ્વર છું. મારી પ્રકૃતિનો આશ્રય લઈને મારી માયાશક્તિ વડે આત્માને પ્રગટ કરું છું. હે ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું મહાન આત્માને પ્રગટ કરું છું. સત્પુરુષોનું રક્ષણ કરવા માટે અને દુષ્ટોનો સંહાર કરવા તથા ધર્મની સ્થાપના માટે હું યોગ્ય યોગ્ય પ્રગટું છું. હે અર્જુન, આ પ્રમાણે મારા દિવ્ય જન્મ તથા કર્મને આમ જે પુરુષ તત્વથી જાણે છે, તે દેહ ત્યજ્યા પછી પુનર્જન્મ પામતો નથી અને મને જ પામે છે. જેઓ રાગ, ભય તથા ક્રોધથી મુક્ત થયેલા, મારામય થયેલા, મારો જ આશ્રય લેનારા અને જે જ્ઞાનરૂપી તપ વડે પવિત્ર થયેલા છે, તેવા ઘણા ઘણા પુરુષોએ મારું સ્વરૂપ પામ્યા છે. જેઓ જે પ્રકારે મને ભજે છે, તેમને તે જ પ્રકારે હું પણ ભજું છું, એટલે કે ફળ આપું છું. હે પાર્થ, મનુષ્ય સર્વે પ્રકારે મારા જ માર્ગને અનુસરે છે. આ લોકમાં કર્મને ફળની ઈચ્છા રાખનારાઓ દેવતાઓને પૂજે છે, કેમ કે મનુષ્ય લોકોમાં કર્મથી ઉત્પન્ન થનારી સિદ્ધિ તરત પ્રાપ્ત થાય છે. ગુણો અને કર્મોના વિભાગ પ્રમાણે મેં 4 વર્ણો સર્જ્યા છે. હું તેમનો કર્તા છું, છતાં મને અકર્તા અને અવિકારી જાણ. મને કર્મો બાંધતા નથી, કેમ કે મને કર્મોના ફળની સ્પૃહા નથી. એમ જે મારે માટે સમજે છે, તે છે કર્મો વડે બંધાતો નથી. આમ સમજીને પૂર્વના અને એથી પણ પૂર્વના મુમુક્ષુઓએ કર્મ કરેલા છે, માટે તું ફળની આશા રાખ્યા વિના કર્મ કર. કર્મ શું અને અકર્મ શું એનો વિચાર કરવામાં વિદ્વાનો પણ મોહ પામ્યા છે. તેથી તે કર્મ અને અકર્મનું સ્વરૂપ હું તને સમજાવું છું, જેથી તું અશુભમાંથી છૂટીશ. કર્મનું, અકર્મનું અને વિકર્મનું તત્વ પણ જાણવા જેવું છે, કેમ કે કર્મની ગતિ ગહન છે. જે કર્મમાં અકર્મને અને અકર્મમાં કર્મને જુએ છે, તે મનુષ્યોમાં બુદ્ધિમાન છે, તે યોગી છે અને તે જ સર્વ કર્મ કરનારો છે. જેને સર્વ કર્મો કામનાઓથી ને સંકલોથી રહિત હોય તથા જેના કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા હોય, તેને જ્ઞાનીઓ પંડિત કહે છે. જે સંસારનો આશ્રય લીધા વિના કર્મફળની આસક્તિ ત્યજીને સદા આનંદમાં રહેતો હોય, તે ગમે તેટલા કર્મ કરે તો પણ કંઈ જ કરતો નથી. જેણે પોતાનું અંતઃકરણ વશ કર્યું છે, જેણે તમામ ભોગ સાધનોને ત્યજી દીધા છે, તે આશારહિત મનુષ્ય માત્ર શરીર વડે કર્મ કરે તો પણ પાપને પામતો નથી. અનાયાસે જે મળે તે વડે સંતુષ્ટ, સુખ દુઃખાદી દ્વંદ્વમાંથી મુક્ત, ઈર્ષારહિત તથા સિદ્ધિ અસિદ્ધિમાં સંભાવવાળો મનુષ્ય કર્મ કરવા છતાં કર્મથી બંધાતો નથી. આસક્તિ રહિત, મુક્ત, જ્ઞાનમાં સ્થિર ચિત્તવાળો તથા યજ્ઞ માટે કર્મ કરનારા સમગ્ર કર્મોનો નાશ પામે છે. અર્પણ તે બ્રહ્મ છે, હોમવાનો પદાર્થ તે બ્રહ્મ છે, અગ્નિ તે બ્રહ્મ છે, તેમાં હોમનાર તે બ્રહ્મ છે, જે હોમ કરાય છે તે બ્રહ્મ છે, અને એવી બ્રહ્મકર્મરૂપી સમાધિથી જે પામવાનું છે તે પણ બ્રહ્મ છે. કેટલાક યોગીઓ દૈવ યજ્ઞને જ ઉપાસે છે અને કેટલાક યજ્ઞ વડે યજ્ઞને જ બ્રહ્માગ્નિમાં હોમે છે. કોઈ કાન વગેરે ઇન્દ્રિયોએ સંયમરૂપી અગ્નિમાં હોમે છે, તો કોઈ શબ્દયોગી શબ્દાદી વિષયોને ઇન્દ્રિયોગ રૂપ અગ્નિમાં હોમે છે. વળી કોઈ ઇન્દ્રિયોને સર્વ કર્મોને અને પ્રાણના કર્મોને જ્ઞાન વડે પ્રદીપ્ત સંયમરૂપી યોગ અગ્નિમાં હોમે છે. કોઈ દ્રવ્ય યજ્ઞ કરનાર હોય છે, કોઈ તપરૂપી યજ્ઞ કરનાર હોય છે, કોઈ યોગ યજ્ઞ કરનાર હોય છે, અને કેટલાક યોગીઓ ઘણા તીક્ષ્ણ વ્રત કરનારા પણ હોય છે. કોઈ અપાનમાં પ્રાણને તથા પ્રાણમાં અપાનને હોમે છે, કોઈ પ્રાણ તથા અપાનની ગતિ રોકીને પ્રાણાયામમાં પરાયણ રહે છે. કોઈ નિયમિત આહારોવાળા રહીને પ્રાણોને પ્રાણોમાં હોમે છે. આ બધા યજ્ઞને જાણનારાઓ યજ્ઞ વડે પાપનો નાશ કરે છે. યજ્ઞમાં બાકી રહેલા અમૃત રૂપ અન્નનું ભોજન કરનારાઓને સનાતન બ્રહ્મને પામે છે. હે કુરુશ્રેષ્ઠ, યજ્ઞ ન કરનારને આ લોકની પ્રાપ્તિ થતી નથી, તો પરલોકની ક્યાંથી થાય? એમ ઘણા પ્રકારના યજ્ઞોમાં વેદોમાં કહેલા છે, તે સર્વે યજ્ઞો કર્મ વડે થાય છે એમ જાણી તો સંપૂર્ણ મુક્ત થઈશ. હે પરંતપ, દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞ વધારે ઉત્તમ છે, કારણ કે હે પાર્થ, સર્વ કર્મ જ્ઞાનમાં સમાઈ જાય છે. તે જ્ઞાનને વારંવાર પ્રણામથી, પ્રશ્નથી તથા સેવાથી તું જાણી શકીશ. તત્વદર્શી જ્ઞાનીઓ તને આ જ્ઞાનનો ઉપદેશ કરશે. હે પાંડવ,
જ્ઞાનને જાણ્યા પછી ફરી ફરી તું આમ મોહ પામીશ નહીં, અને જે જ્ઞાન વડે સર્વ પ્રાણીઓ મારામાં તું જુએ છે તેમ તારા આત્મામાં જોઈશ. જો તું બધા પાપીઓથી પણ વધારે પાપ કરનારો હોઈશ તો પણ જ્ઞાનરૂપી નૌકા વડે સર્વ પાપરૂપ સમુદ્ર તને તરી જઈશ. હે અર્જુન, જેમ સળગી ઉઠેલો અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરે છે તેમ જ્ઞાનરૂપી અગ્નિ સર્વે કર્મોનો ભસ્મ કરે છે. આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર બીજું કંઈ જ નથી. જ્ઞાન યોગ કરવાથી સિદ્ધ થયેલો પુરુષ કાળે કરીને પોતાનામાં જ સ્વયં જ્ઞાન મેળવે છે. શ્રદ્ધાવાન, તત્પર અને જીતેન્દ્રિય પુરુષ જ્ઞાન મેળવે છે. જ્ઞાન પામીને તરત તે પરમ શાંતિને પામે છે. પરંતુ જે અજ્ઞાની તથા શ્રદ્ધા વિનાનો શંકાશીલ હોય છે તે નાશ પામે છે. તેવા શંકાશીલને આ લોક નથી, પરલોક નથી અને સુખ પણ નથી. હે ધનંજય, યોગથી જેણે સર્વ કર્મોનો સંન્યાસ કર્યો હોય અને જ્ઞાન વડે જેના સંશયો છેદાયા હોય તેવા આત્મનિષ્ઠ પુરુષને કર્મો બંધન કરતા થતા નથી. માટે હે ભારત, અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા અને હૃદયમાંથી રહેલા આ સંશયને પોતાની જ્ઞાનરૂપી તલવાર વડે છેદી કર્મયોગનું તું આચરણ કર અને ઊભો થા. કર્મ બ્રહ્માર્પણ યોગ નામનો ચોથો અધ્યાય સંપૂર્ણ.